જો મિત્રો આપણે ગયા લેક્ચરમાં યુનિટ 11માં ધોરણ 3 કોર્સ વિદ્યા એમાં 8, 9, 10 પૈકી આપણે 9મું પ્રકરણ શરૂ કરેલું જૈવિક અણુઓનું. એમાં એવું જોયું સજીવોમાં જેટલા પણ અણુઓ મતલબ રસાયણો છે એ બે પ્રકારના હોય. અકાર્બનિક જેમાં સી અથવા એચ અથવા ત્રણમાંથી તત્વ ઓછું હોય એવા પદાર્થને કહેવાય અકાર્બનિક. જેમ કે પાણી H2O, એમાં H અને O છે પણ સી નથી. જેની અંદર CHO ત્રણેય તત્વો સાથે હોય એવા પદાર્થને કહેવાય કાર્બનિક પદાર્થ. જેટલા પણ ખનિજ તત્વોના ખનિજ ક્ષારો છે જેમ કે NaCl, KCl એ બધા ક્ષારો જેમાં CHO એક સાથે આપણને જોવા મળે નહીં તે બધાને પણ કહેવાય અકાર્બનિક પદાર્થો. આપણે આ પાઠની અંદર શીખવાના છે કાર્બનિક પદાર્થો કે કાર્બનિક જૈવિક અણુઓ જેમાં CHO આપણને જોવા મળે એવા આપણે અહીંયા કુલ 5 સંયોજનો શીખવાના છે. એમાં આપણે ગયા વખતે પહેલી વાત કરી કાર્બોહાઈડ્રેટ્સ અથવા કાર્બોદિતની. એવો કાર્બનિક પદાર્થ કે જેમાં રહેલા CHO એ 1:2:1ની માત્રામાં જોવા મળે એવા કાર્બનિક પદાર્થને કહેવાય કાર્બોદિત અથવા કાર્બોહાઈડ્રેટ્સ. પ્રત્યેક એક કાર્બન દીઠ પાણીનો એક અણુ હોય એટલે એને કાર્બન ઉદિત કાર્બોદિત તરીકે આપણે ઓળખીએ છીએ. કાર્બન ઉદિત, કાર્બન દીઠ શું ઉત્પન્ન થાય? ઉદિત થવું મતલબ ઉત્પન્ન થવું, પાણીનો એક અણુ, એટલા માટે એને કહેવાય કાર્બોદિત, કારણ કે એમાં CHO 1:2:1ની માત્રામાં રહેલા હોય. હવે એવા કાર્બોહાઈડ્રેટ્સના મુખ્ય આવા 3 પ્રકાર છે: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. સેકેરાઇડ એટલા માટે કે બધા કાર્બોહાઈડ્રેટ્સ આપણા શરીરમાં, સજીવ શરીરમાં શર્કરાના રૂપમાં હોય, સુગરના રૂપમાં હોય. એ શર્કરાને વિજ્ઞાનની ભાષામાં કહેવાય સેકેરાઇડ. એટલે જ્યારે એ પ્રકારનો કાર્બોદિત કે જેનું જળ વિભાજન ન થાય એટલે શું એ આપણને હમણાં ખ્યાલ આવશે આપણે ડાય અને પોલિસેકેરાઇડ જોઈએ એટલે. તો એવી સાદી કાર્બોદિત શર્કરા કે જેનું જળ વિભાજન ન થાય એને કહેવાય મોનોસેકેરાઇડ. એવા મોનોસેકેરાઇડના પણ એની અંદર જે પ્રમાણે કાર્બનની સંખ્યા એ પ્રમાણે એના ઘણા પ્રકાર પડે. મોનોસેકેરાઇડમાં મિનિમમ 3 કાર્બન તો જોઈએ જ. 1 કે 2 કાર્બનથી મોનોસેકેરાઇડ શર્કરા બને નહીં. જ્યારે કાર્બન 3 હોય તો H6 હોય ને O3 હોય. CHOમાં C4 હોય તો H8 અને O4 હોય. તમે 3 વડે ભાગો તો 1:2:1 આવે, 4 વડે ભાગો 1:2:1 આવે, 5 વડે ભાગો તો આ C5H10 1:2:1 આવે. આ બધા પદાર્થો જેમાં CHO 1:2:1ની માત્રામાં છે એટલે બધાને કહેવાય કાર્બોદિત નામના પદાર્થો. કાર્બનની સંખ્યા પ્રમાણે એના નામ છે. 3 કાર્બન વાળો કાર્બોહાઈડ્રેટ એને કહેવાય ટ્રાયોઝ, 4 હોય તો એને કહેવાય ટેટ્રોઝ, 5 તો પેન્ટોઝ, 6 તો હેક્ઝોઝ, એમ હેપ્ટોઝ, ઓક્ટોઝ, નાઇન, ડેકોઝ પણ હોય. એમાંય કાર્બોદિતની અંદર કાં તો આલ્ડીહાઇડ સમૂહ હોય ક્રિયાશીલ સમૂહ તરીકે અને કાં તો કીટોન સમૂહ હોય. તે પ્રમાણે એને કાં તો આલ્ડો ટ્રાયોઝ કહેવાય કાં તો કીટો ટ્રાયોઝ કહેવાય. એમ આલ્ડો કીટો પેન્ટોઝ, આલ્ડો કીટો હેક્ઝોઝ પણ હોઈ શકે. એમાં આપણા શરીરમાં મુખ્યત્વે આ ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્ઝોઝ આવી શર્કરાઓ ખૂબ જ જોવા મળે છે. ટેટ્રોઝ આના પછી જોવા મળતી હેપ્ટોઝ, ઓક્ટોઝ તો હોય પણ એ જવલ્લે ઉત્પન્ન થાય અને થોડી માત્રામાં જ હોય. આપણા શરીરમાં હર શ્વાસોશ્વાસે જેની જરૂર આપણે પડે છે અને જેનું પ્રમાણ શરીરમાં મહત્તમ છે એવા 3 પ્રકાર છે: ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્ઝોઝ. એના આપણે 2 પ્રકાર આપેલા છે અને દરેક પ્રકારના અણુસૂત્ર સામે આપણે ગયા વખતે બધાના બંધારણ સૂત્રો છે એ ભણેલા. આજે હવે આપણે આગળ શીખીએ કે આપણા શરીરની અંદર જ્યાં રેખીય સંયોજનો છે બધા વિવિધ પ્રકારના કાર્બોદિતના, એનું આવી રીતે રેખીય સ્વરૂપમાં શરીરમાં ઉપયોગ થતો નથી પણ ચક્રીય સંયોજનના રૂપમાં એનો ઉપયોગ થાય છે. તો ચક્રીય સંયોજન કેવી રીતના બને તો તમે જો ધારીને અહીંયા જે આ 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન છે એ પૈકી 5મા કાર્બન ઉપરથી આપણે એક H હટાવી લઈએ છીએ એટલે અહીંયા ઓક્સિજનની એક સંયોજકતા ખાલી પડે અને Hને આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. પણ આ કાર્બન 4 સંયોજકતા છે એટલે આપણે આ ડબલ બોન્ડ તોડી નાખીએ અને એના કારણે અહીંયા ઓની અને કાર્બનની સંયોજકતા બાકી રહે. અહીંયા આપણે જે H દૂર કરીએ છીએ અહીંયા લગાવી દઈએ એ ને O બંને આવી રીતે. હવે તમે જો આ કાર્બનની સંયોજકતા બાકી રહી અને અહીંયા O ની સંયોજકતા બાકી રહી તો આ કાર્બન અને આ ઓક્સિજન પરસ્પર જોઈન્ટ થઈ જશે. તો આ હવે થઈ ગયું ચક્રીય સંયોજન. આને આમ ના લખાય, આને આમ લખાય.
પહેલો કાર્બન છે એમાં H અને OH છે. આ પહેલો કાર્બન એમાં H અને OH જોવા મળે. બીજા ઉપર પણ H અને OH જોવા મળે. ત્રીજા ઉપર ઉલટું છે. આપણે આ ગ્લુકોઝ છે માનીએ તો અહીંયા આ બાજુ H હોય અને આ બાજુએ OH હોય. ત્રીજા ઉપર પણ આપણને H OH અને H જોવા મળે, ઉલટું જોવા મળે. ચોથો કાર્બન છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો કાર્બન એમાં પણ H અને OH છે. H અને OH. પાંચમો કાર્બન છે ને એમાં એક તરફ H છે, એક તરફ O વડે પહેલા કાર્બન જોડે જોઈન્ટ થાય છે. અહીંયા પાંચમો કાર્બન ચોથા જોડાય છે CH2OH. અહીંયા આવશે CH2OH. તો આ પદાર્થ છે એને કહેવાય આલ્ફા ગ્લુકોઝ. જો એમાં H અને ઉલટા હોય એટલે કે આવી રીતે OH ઉપર હોય અને H નીચે હોય, બાકી બધી જેમ છે એમ. આવી રીતે અહીંયા H અને OH, અહીંયા પણ અહીંયા OH અને H, અહીંયા H અને OH અને અહીંયા CH2H, અહીંયા H. તો અહીંયા આને કહેવાય બીટા ગ્લુકોઝ. તો આવી રીતે આવા ચક્રીય સંયોજનના રૂપમાં યાદ રાખવાનું, બીટામાં OH ઉપર હોય પહેલા કાર્બન ઉપર, આલ્ફામાં OH પહેલા કાર્બન ઉપર નીચે હોય. આવી રીતે આવા શર્કરાઓના જે રેખીય સૂત્રો છે એ ચક્રીય રૂપમાં આપણા શરીરમાં ઉપયોગમાં આવે છે. આ હેક્સાગોનલ કહેવાય, ષટકોણ કહેવાય, કારણ કે આ હેક્ઝો શર્કરા છે એમાં 6 કાર્બન હોય તો આપણને આવું હેક્સાગોનલ જોવા મળે. અહીંયા એના બદલે આપણે પેન્ટોડની વાત કરીએ જેમાં કાર્બન 5 છે તો આ 5 ચક્રીય સંયોજનમાં પેન્ટાગોનલ જોવા મળે. એ પેન્ટાગોનલ જ્યારે બને અહીં તમે જો જે પહેલો કાર્બન છે એ પહેલા કાર્બનની ઉપર આપણે અહીંયા આ ડબલ બોન્ડ કાઢી નાખીએ એટલે બે તરફ એકી સાથે ખાલી પડે અને ઓને આપણે આમ લઈ જઈએ. અને હવે આ જે ચોથો કાર્બન છે 1 2 3 ચોથો કાર્બન ત્યાંથી H કાઢી અને જોઈન કરી દઈએ અને આ કાર્બનની સાથે એક બાકી રહે અને આ ઓક્સિજન જોઈન કરી દઈએ. તમે જો પહેલા ઉપર શું છે H અને OH, પછી બીજા કાર્બન ઉપર H અને OH, ત્રીજા કાર્બન ઉપર પણ પહેલો, બીજો અને ત્રીજો એના ઉપર પણ H અને OH. ચોથો કાર્બન છે એક તરફ H છે અને એક તરફ O વડે જોડાણ પહેલા કાર્બન જોડે છે, O વડે પહેલા કાર્બન જોડે અને બહારની બાજુએ છેલ્લો પાંચમો કાર્બન CH2OH. તો આ જે છે એ રિબોઝ શર્કરા છે. જો એમાં અહીંયા H ના બદલે OH ના બદલે આપણને H જોવા મળે તો આપણે એને કહીએ છીએ ડીઓક્સી રિબોઝ શર્કરાનો અણુ. એકચ્યુઅલી આને આપણે આમ બતાવીએ છીએ આ રીતે. અહીંયા પહેલો કાર્બન, બીજો, ત્રીજો અને ચોથો અને પૂંછડી ઉપર અહીંયા પાંચમો. આ આલ્ડો પેન્ટોઝ શર્કરાનું સિમ્બોલ કે સંજ્ઞાત્મક નિરૂપણ છે. તો આમાં આપણને ખબર પડે કે એ રિબોઝ છે કે ડીઓક્સી રિબોઝ છે, કારણ કે એની અંદર આપણે બીજા કાર્બન ઉપર H કે OH કે H કે લખીએ એટલે જોઈને ખબર પડે કે H અને OH હોય તો રિબોઝ પ્રકારનો આલ્ડો પેન્ટોઝ શર્કરાનો અણુ કહેવાય. અને H અને H હોય એક ઓક્સિજન ઓછો હોય તો એને કહેવાય ડીઓક્સી રિબોઝ પ્રકારનો આલ્ડો પેન્ટોઝ શર્કરાનો અણુ. પણ આ જે સંજ્ઞા છે ને એમાં આપણને ખબર નહીં પડે. એના માટે એક રસ્તો વધારે છે કે જો રિબોઝ શર્કરા હોય એના બીજા કાર્બન ઉપર HOH હોય તો અહીંયા આપણે R લખીએ છીએ. એટલે કે જ્યારે આપણે R ને ભણશું ને રિબોઝ ન્યુક્લિક એસિડ એમાં આપણે આવી શર્કરા દોરશું એ વખતે આવું કે આવું આપણે દોરવાની જરૂર નહીં, આવું દોરવાનું. અને જો ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો એની અંદર અહીંયા આપણે લખશું D. જ્યારે આપણે DNA ભણશું ત્યારે એમાં જે એનું બંધારણ શીખશું ને એમાં પંચકોણ દોરી અને આપણે D લખશું. એ વખતે આવી રીતે સૂત્રાત્મક નિરૂપણ લખવાની જરૂર નહીં. ટૂંકમાં આવી રીતે લખી શકીએ આપણે
તો આ બધા સિમ્બલ છે અલગ અલગ પ્રકારના મોનોસેકરાઇડના. તો અહીંયા આપણે મોનોસેકરાઇડના પ્રકાર છે પૂરા કરીએ છીએ. હવે એના પછી કાર્બોહાઈડ્રેટનો મુખ્ય બીજો પ્રકાર આવશે, એ છે ડાયસેકરાઇડ. ડાયસેકરાઇડની જે વ્યાખ્યા છે એના શબ્દો પ્રમાણે નથી કે શર્કરાના બે અણુ ભેગા મળે, મોનોસેકરાઇડના બે અણુ ભેગા મળે તો એને કહેવાય ડાયસેકરાઇડ, એવું નથી. અહીંયા એક શરત છે કે મોનોસેકરાઇડના તો ઘણા પ્રકાર છે. આપણે જોયું કે અહીંયા તો ટ્રાયોડ, ટેટ્રોડ, પેન્ટોઝ, હેક્ટોઝ, હેક્ટોઝ, ડેકોઝ ને ઘણા પ્રકાર છે. એમાંથી હેક્ઝોઝ શર્કરાના જો બે અણુઓ ભેગા મળે અને જોડાય પરસ્પર તો જે જોડકું બને, કપલ બને, એને કહેવાય ડાયસેકેરાઇડ. હવે હેક્ઝોઝ શર્કરાના પછી આપણે બે પ્રકાર શીખ્યા, આલ્ડો હેક્ઝોઝ અને કીટો હેક્ઝોઝ. એ કોઈ પણ ચાલે, બે આલ્ડો હેક્ઝોઝ જોડાય, બે કીટો હેક્ઝોઝ જોડાય, એક આલ્ડો એક કીટો, એક કીટો એક આલ્ડો, એ કોઈ પણ ચાલે. પણ હેક્ઝોઝ શર્કરાના બે અણુ પરસ્પર જોડાવા જોઈએ. હેક્ઝોઝ શર્કરાના બે અણુ નિર્જલીકરણ દ્વારા એની જે બંધ બને એ બંધને કહેવાય ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય જે રચના બને એને કહેવાય ડાયસેકેરાઇડ શર્કરા. એમાં ટૂંકમાં હેક્ઝોઝ શર્કરાના બે અણુ જોઈએ, એમની વચ્ચે નિર્જલીકરણ થાય. નિર્જલીકરણ થવું મતલબ પાણીનો અણુ દૂર થવો, જળ વિભાજનનો મતલબ પાણીનો અણુ ઉમેરવું અને એનું વિભાજન થાય. નિર્જલીકરણ મતલબ પાણીનો અણુ દૂર થાય અને બે પરસ્પર જોડાઈ જાય. અને તમે જો આપણે જોઈએ હેક્ઝોઝ શર્કરાના બે અણુ, તો આપણે હેક્ઝોઝ જાણીએ છીએ, આપણે હમણાં તે આગલા લેક્ચરમાં મોનોસેકરાઇડ ભણ્યા. તો અહીંયા હેક્ઝોઝ શર્કરા મતલબ C6H12O6, C6H12O6. એમાં આપણે એક O ઓછો લખીએ છીએ અને એક H ઓછો લખીએ છીએ, H11 અને O5. અહીંયા આપણે લખી નાખીએ એટલે 5 ને 6 થઈ ગયા, 11 12 8 થઈ ગયા. અહીંયા પણ આપણે 11 ને 5 લખીને એક OH અહીંયા લખીએ છીએ. તો આવા હેક્ઝોઝ શર્કરાના બે અણુ પાસે ગોઠવાય ત્યારે એમની વચ્ચે નિર્જલીકરણ થાય. એટલે કે એક ગ્લુકોઝનો કે હેક્ઝોઝનો અણુ H આપે અને બીજો હેક્ઝોઝનો અણુ H આપે, એટલે એક OH આપે, એક H આપે, એટલે H2 નો અણુ દૂર થાય. જેને આપણે કહીએ છીએ નિર્જલીકરણ, પાણીનો અણુ દૂર થવો. હવે જે બચ્યું એ લખી નાખવાનું. બચ્યું શું? અહીંયા C6H11O5 એક ઓક્સિજન બચ્યો, એના વડે આ બંને પરસ્પર જોડાઈ જાય, C6H11O5. અહીંયા આ જે બંધ છે એ બંધને આપણે કહીએ છીએ ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધ. અને આ જે જોડકું બન્યું એ જોડકાને કહેવાય ડાયસેકેરાઇડ. અને આમ પણ લખાય, અને તમારે બંધ બતાવવો ન હોય, કાર્બન 6 અને 6 બે વખત આવે છે એ રિપીટ ના કરવું હોય તો આમ પણ લખે કાર્બન 6 અને 6 કુલ 12 છે, હાઇડ્રોજન 11 ને 11 22 છે, ઓક્સિજન 5 ને 5 10 અને તે બંધનો ઓક્સિજન 11. તો આને પણ કહેવાય ડાયસેકેરાઇડ, આને પણ કહેવાય ડાયસેકેરાઇડ. હવે તમને ખબર પડે કયા કાર્બોહાઈડ્રેટને ડાયસેકેરાઇડ કહેવાય. ત્યારે હેક્ઝોઝ શર્કરાના અણુઓ વચ્ચે નિર્જલીકરણ થઈ અને ગ્લાયકોસિડિક બંધ બને તો જે જોડકું બને એ જોડકાને કહેવાય ડાયસેકેરાઇડ. આવા ડાયસેકેરાઇડ આપણા શરીરમાં મુખ્યત્વે આપણને 3 જોવા મળે છે. એક તો માલ્ટોઝ, બીજો સુક્રોઝ અને ત્રીજો લેક્ટોઝ. હવે આપણે જ્યારે આને ડાયસેકેરાઇડ કહીએ છીએ તો એનો અર્થ શું થાય કે એની અંદર હેક્ઝોઝ શર્કરાના બે અણુ રહેલા હોવા જોઈએ. પણ કયા હેક્ઝોઝ શર્કરાના બે અણુ હશે એ આપણને ખ્યાલ નહીં આવે. એના માટે શું કરવાનું? આપણે તોડીએ છીએ. અને તોડવું એટલે શું? જળ વિભાજન કરવાનું. જો આપણે આની અંદર જળ વિભાજન કરીએ ડાયસેકેરાઇડ શર્કરાનું તો એને કારણે
આપણે એમાં પાણીનો અણુ ઉમેરીએ છીએ અને આ બે પૈકી જેને OH ગુમાવ્યો હોય એ OH લઈ લે, જેને H ગુમાવ્યો હોય એ જ લઈ લે. બંને ડાયસલ્ફાઇડના બંને હેક્ઝર સરખા અણુઓ છૂટા પડી જાય. આવી રીતે અહીંયા પણ આપણે કરીએ છીએ જ્યારે આપણે માલ્ટોઝનું જળ વિભાજન કરીએ ત્યારે આપણને ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ એવા બે હેક્ઝર છૂટા પડતા જોવા મળે. જ્યારે સુક્રોઝનું આપણે જળ વિભાજન કરીએ ત્યારે આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે છૂટા પડતા જોવા મળે. આને યાદ રાખવા માટે આપણે આવું યાદ રાખીએ છીએ MgG maltose gives glucose glucose. maltose આપણને ગ્લુકોઝ ને ગ્લુકોઝ આ બે અણુ આપે હેક્ઝર સરખા અણુ જળ વિભાજનના અંતે. એમ સુક્રોઝ gives glucose ફ્રુક્ટોઝ. સુક્રોઝમાંથી આપણને સુક્રોઝ નામના ડાયસેકેરાઇડમાંથી આપણને જળ વિભાજન અંતે એક ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે છૂટો પડતો જોવા મળે. આ બે સમાન આલ્ડો હેક્ઝર સરખાના અણુઓ છે. આમાં એક આલ્ડો હેક્ઝર છે અને એક કીટો હેક્ઝર છે. અને જે લેક્ટોઝ છે એનું જ્યારે આપણે જળ વિભાજન કરીએ ત્યારે લેક્ટોઝના જળ વિભાજનથી એક ગ્લુકોઝ અને એક છૂટો પડે ગેલેક્ટોઝ. અહીંયા આપણે શું લખી શકીએ? લેક્ટોઝનો L, લેક્ટોઝ gives ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. તો ગ્લુકોઝમાં સ્પેલિંગમાં G આવે, ગેલેક્ટોઝમાં સ્પેલિંગમાં G આવે. તો અહીંયા MgG જેવું LG થઈ જાય. લેક્ટોઝ gives ગ્લુકોઝ ગ્લુકોઝ એવું થઈ જાય નહીં. એટલે ગેલેક્ટોઝમાં આપણે L ઉમેરી દઈએ છીએ LGGL. લેક્ટોઝ gives ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ. તો આવી રીતે યાદ રહી જાય આપણને. આ આપણને MCQ પૂછાય કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાવાથી કયો ડાયસેકેરાઇડ બને? સુક્રોઝ. અથવા તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના નિર્જલીકરણથી, ઉલટું મતલબ નિર્જલીકરણ અને સુલટું મતલબ જળ વિભાજન. તો સુક્રોઝના જળ વિભાજનથી આપણને એક ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ મળે અથવા ઉલટું એક ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝના નિર્જલીકરણથી આપણને સુક્રોઝ છે એ મળે. અહીંયા આ બે આલ્ડો હેક્ઝર સમાન છે, અહીંયા આ બે આલ્ડો હેક્ઝર અસમાન છે. તો લેક્ટોઝ છે એ બે અસમાન આલ્ડો હેક્ઝરથી બને અને માલ્ટોઝ છે બે સમાન આલ્ડો હેક્ઝરથી મળે. અહીંયા જે આ લેક્ટોઝ છે એ આપણને દૂધમાંથી મળે. દૂધની જે મીઠાશ છે એ લેક્ટોઝ શર્કરાને આભારી છે. અમુક એવા શાકભાજી ફળ જેમ કે શેરડી, બીટ, એની જે મીઠાશ છે એ આ સુક્રોઝ શર્કરાને આભારી છે. જેટલા પણ ધાન્ય છે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, આપણે ચાલીએ અને જે મીઠાશ અનુભવાય છે એ માલ્ટ નામની માલ્ટોઝ શર્કરાને આભારી છે. તો આ બધા કહેવાય ડાયસેકેરાઇડના એક્ઝામ્પલ. હવે એની અંદર આપણે એવું કીધું કે હેક્ઝર સરખાના બે અણુ જોડાવા જોઈએ. બે ગ્લુકોઝ જોડાય સમાન આલ્ડો હેક્ઝર તો માલ્ટોઝ બને. તો એ જોડાય કેવી રીતે? અહીંયા તો આપણે અણુસૂત્ર બતાવ્યા છે. આપણા બંધારણ બતાવવું હોય તો એ બે રીતના જોડાય. બે આલ્ફા જોડાય, બે બીટા જોડાય. જો બે બીટા કે બે આલ્ફા જોડાય ને કેવું થશે? અહીંયા આપણે બતાવ્યું હતું ગયા લેક્ચરમાં કે આલ્ફા ગ્લુકોઝમાં પહેલા કાર્બન પર OH નીચે હોય અને બીટા ગ્લુકોઝમાં પહેલા કાર્બન પર OH ઉપર હોય. પહેલા આપણે આલ્ફા બતાવીએ. બે આપણે અહીંયા આલ્ફા ગ્લુકોઝ દોરીએ છીએ. આવો નવો બીજા આલ્ફા હેક્ઝર દોરીએ આપણે. હવે આસપાસ આવેલા બે ગ્લુકોઝની વચ્ચે બંધ શું થાય? અહીંથી OH જાય અને અહીંથી H જાય એટલે H2O દૂર થાય. આપણે દૂર કરીને જોઈન્ટ કરી દઈએ. આવના ઉપર દોરું ને આપણે તો સમજાય. એટલે અહીંથી H જાય અને અહીંથી OH જાય એટલે બંને O વડે પરસ્પર જોઈન્ટ થઈ જાય જે આપણે બતાવ્યું છે. એટલે અહીંથી O વડે બંને જોડાઈ જાય. અહીંયા H, અહીંયા Y. તો આવી રીતે બે
હેક્ઝો શર્કરા વચ્ચે આવો જે બંધ બન્યો યુ શેપમાં, આને કહેવાય 1,4 આલ્ફા ગ્લાયકોસિડિક બંધ. કારણ કે બંને આલ્ફા ગ્લુકોઝ છે. આલ્ફા ગ્લુકોઝમાં પહેલા કાર્બન પર OH નીચે હોય અને એમાં આનો ચોથો કાર્બન, આનો પહેલો કાર્બન, આ પહેલો કાર્બન ચોથો છે, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો. પહેલા ચોથા વચ્ચે આલ્ફા કાર્બન વચ્ચે આલ્ફા ગ્લુકોઝ વચ્ચે બંધ બને, કારણ કે આલ્ફા 1,4 આલ્ફા ગ્લાયકોસિડિક બંધ. હવે માનો કે શર્કરાનો અણુ છે બીટા પ્રકારના હોય, જેમાં OH પહેલા કાર્બન પર ઉપર છે, તો એમાં આપણને આવું જોવા મળશે. હવે આખું બતાવતો નહીં, તમને ખ્યાલ આવી ગયો. એટલે બીટાની અંદર આપણે બતાવ્યું છે કે OH છે ઉપર છે. એવો બીજો બીટા ગ્લુકોઝ, એમની વચ્ચે જે વિજયકરણ થાય, પાણીનો અણુ દૂર થાય, જેના માટે અહીંથી OH જાય, અહીંથી H જાય, તો O વડે બંને સામસામે જોડાઈ જાય, તો શું બનશે? આવી રીતે H O અને H, આવી રીતે બંને વચ્ચે N શેપમાં બંધ બનશે. આવી રીતે. તો અહીંયા આને શું કહેવાય? પહેલો અને ચોથો કાર્બન તો છે જ. આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો અને પહેલો, એટલે 1 ને 4 તો ખરું જ. આ ગ્લુકોઝ છે બીટા પ્રકારમાં છે, અને કે 1,4 બીટા ગ્લાયકોસિડિક બંધ. તો યુ શેપમાં ગ્લુકોઝના બે અણુ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને તો એ આલ્ફા પ્રકારના 1,4 આલ્ફા ગ્લાયકોસિડિક બંધ. હવે એન શેપમાં બને તો એને કહે 1,4 બીટા ગ્લાયકોસિડિક બંધ. આ પણ ખાસ યાદ રાખવાનું, કારણ કે તમને કદાચ આના ઉપરથી પણ કોઈ એમસીક્યુ છે તો આપણને આવડે. યુ શેપનો મતલબ આલ્ફા અને એન શેપનો મતલબ 1,4 બીટા ગ્લાયકોસિડિક બંધ. તમને તો એ શબ્દનો અર્થ ખબર પડી જાય. 1,4 કેમ, બીટા કેમ, અહીંયા 1,4 કેમ અને આલ્ફા કેમ. અને આમ તો તમે કેમિસ્ટ્રીમાં આ બંને ઇથર બંધ કહો છો. અહીંયા આપણે ગ્લુકોઝની વચ્ચે બને છે મોટા ભાગે હેક્ઝો શર્કરામાં, તેને આપણે કહીએ છીએ ગ્લાયકોસિડિક બંધ. તો અહીંયા આપણે વાત કરી બીજા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ, ડાયસેકેરાઇડ. હવે ત્રીજા અને છેલ્લા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ એ છે પોલિસેકેરાઇડ. એની અંદર પણ આ જ વસ્તુ, ખાલી અહીંયા આપણે જે કહીએ ને હેક્ઝો શર્કરાના બે અણુઓ, એની જગ્યાએ હેક્ઝો શર્કરાના અસંખ્ય અણુઓ જોડાય તો એ વ્યાખ્યા થઈ ગઈ આ પોલિસેકેરાઇડની. હેક્ઝો શર્કરાના અસંખ્ય અણુઓ નિર્જલીકરણથી ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાતા બનતી રચનાને કહેવાય પોલિસેકેરાઇડ. હવે તમને બે જોડતા આવડે તો 12 પણ જોડતા આવડે. જોડવાની પ્રક્રિયા સેમ રહેવાની. તો એ જે આખું ચેઇન બને, ગ્લુકોઝના અણુઓની શૃંખલા બને, ગ્લુકોઝ કહો કે હેક્ઝો અણુઓ કહો, હેક્ઝો શર્કરાના અણુઓની શૃંખલા બને, જેમની દરેક બેની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ હોય, એને કહેવાય પોલિસેકેરાઇડ. એ પણ તમને આવડે, છતાં આપણે એકવાર જોઈ લઈએ. જો વ્યાખ્યા તો તમને આવડી ગઈ. ડાય કે પોલિસેકેરાઇડ ફક્ત એક જ શબ્દનો ફેર છે. હેક્ઝો શર્કરાના બે અણુ હોય તો ડાયસેકેરાઇડ, હેક્ઝો શર્કરાના અસંખ્ય અણુને કહેવાય પોલિસેકેરાઇડ. અસંખ્ય અણુ જ્યારે આપણે લઈએ ને ત્યારે અહીંયા આપણે ફક્ત C6, H12 અને O6 પૈકી આપણે અહીંયા લખતા હતા O5 અને O11, અહીંયા હતા OH. હવે આપણે આવું નહીં કરવાનું. આપણે હજુ અહીંયા H એક ઓછો કરી 12 ના બદલે 10 લખીને એક જ લખીએ છીએ. કારણ કે આ હવે ગ્લુકોઝ એવો છે જેને આગળ ને પાછળ બે તરફ જોડાવાનું છે, લાંબી ચેઇન બનવાની છે.
ડાયસેકરાઇડ બે ગ્લુકોઝ હોય અને બેને અંદર જોડાવવાનું છે. આ ગ્લુકોઝને આ તરફ જોડાવવાનું નહીં, બીજા ગ્લુકોઝને આ તરફ જોડાવવાનું નથી, એમને અંદર જોડાવવાનું હતું. ત્યારે હવે પોલિસેકેરાઇડમાં અસંખ્ય ગ્લુકોઝ અણુઓ પરસ્પર જોડાય છે. આ ગ્લુકોઝ છે ને આમે જોડાવવાનું, આમે જોડાવવાનું, અને આમ પણ જોડાવવાનું, આમ પણ જોડાવવાનું. અહીંયા બે તરફ મૂકીએ છીએ H10, 11 ને 12, 5 ને 6 આવા અસંખ્ય અણુઓ આપણે અહીંયા મૂકીએ છીએ. તમે મૂકી શકો પ્રયત્ન મૂકી શકો એટલે મૂકી શકો. અહીંયા હવે તમે દર વખતે અહીંથી OH અને H જાય, અહીંયા બંધ બની જશે. OH અને H એને બંધ બની જવાના. એક છેલ્લો છે ને આખી પોલિસેકેરાઇડ શૃંખલામાં છેલ્લો અને પહેલો, એની અંદર વાત કરતા જે તમે ધ્યાનથી જુઓ ને અસંખ્ય અણુઓ આવા પરસ્પર જોડાય ગ્લાયકોસિડિક બંધથી. ગ્લાયકોસિડિક બંધ છે તો એમાં આવે શું એકચ્યુઅલી C6H10O5 આવા અસંખ્ય અણુઓ એને કહેવાય પોલિસેકેરાઇડ. હવે પોલિસેકેરાઇડના એક અણુમાં ખરેખર તો અમુક લાખ ગ્લુકોઝ અણુઓ હોય, પણ લાખો ગ્લુકોઝ અણુઓની આખી શૃંખલા છે. એ શૃંખલાની અંદર પહેલો અને છેલ્લો અપવાદરૂપ છે, એમાં C6H10O5 ના હોય. ધ્યાનથી જુઓ C6H11 અને O6 છે, તો એનું કારણ કે છેલ્લો અને પહેલો છે. અહીંયા આગળ કોઈ જોડાણ નથી, અહીંયા પાછળ કોઈ જોડાણ આપણને જોવા મળશે નહીં. અહીંયા આ તરફનો છેડો છે એને કહેવાય નોન રિડ્યુસિંગ છેડો, અને જમણી તરફ છેડો છે એને કહેવાય રિડ્યુસિંગ છેડો, રિડ્યુસિંગ એન્ડ, અંત છેડો. એનો મતલબ કે અહીંયા હજુ કંઈ ને કંઈ ઉમેરાઈ શકે એમ છે, અહીંયા કંઈ ના ઉમેરાય, આમાં હજી કોઈ નવો અણુ ઉમેરાય, એડજસ્ટ આ ઉમેરાય, અહીંયા ઉમેરાય, અહીંયા ઉમેરાય, અહીંયા ઉમેરાય. એટલે આ બાજુનો છેલ્લો છેડો હોય ને એમાં હજી બીજો કોઈ ગ્લુકોઝ અણુ ગ્લાયકોસિડિક બંધથી નિર્જલીકરણ કરીને જોડાઈ શકે. એટલે એ છેડો કહેવાય રિડ્યુસિંગ છેડો, આને કહેવાય નોન રિડ્યુસિંગ છેડો. એમાં હવે આગળ કોઈ જોડાઈ શકશે નહીં. ટૂંકમાં આવી રીતે આવી શૃંખલા બને એમાં મૂળભૂત છે તો અસંખ્ય આવા જ અણુઓ, હમણાં કીધું એમ પહેલા છેડાને બાદ કરતા, તો આને કહેવાય પોલિસેકેરાઇડ. હવે તમને ખ્યાલ આવે પોલિસેકેરાઇડનું સૂત્ર આવું કેમ બને છે કે એની અંદર ટૂંકમાં અસંખ્ય C6H10O5 ના અણુઓ જ જોવા મળે. આવા પોલિસેકેરાઇડના ડાયસેકેરાઇડ 3 પ્રકાર હોય. આપણે આમાં 3 પ્રકાર જોઈએ મોનોસેકેરાઇડમાં, ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્ઝોઝ. આમાં 3 પ્રકાર આપણે જોયા હતા, માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. એમ પોલિસેકેરાઇડમાં આપણને 3 પ્રકારના ઉદાહરણો આપ્યા છે. એક છે સ્ટાર્ચ, બીજું સેલ્યુલોઝ, ત્રીજું ગ્લાયકોજન. સ્ટાર્ચ એવું પોલિસેકેરાઇડ છે જેની અંદર બીજા 2 પોલિસેકેરાઇડનું મિશ્રણ છે. એકનું નામ એમાઇલોઝ અને બીજાનું નામ એમાઇલોપેક્ટિન. આ એમાઇલોઝ છે એમાં ગ્લુકોઝની આવી શાખાવિહીન સરળ શૃંખલા હોય. જી એટલે ગ્લુકોઝ અને એક બંધ એટલે ગ્લાયકોસિડિક બંધ. 2 ગ્લુકોઝના અણુ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ છે આવી રીતે. તો ગ્લુકોઝની આવી સરળ અશાખિત શૃંખલા છે એટલે પાણીમાં દ્રાવ્ય છે. એની સામે એમાઇલોપેક્ટિનની અંદર ગ્લુકોઝની આવી શાખિત શૃંખલા હોય. એની અંદર ગ્લુકોઝની આવી જટિલ અને શાખિત શૃંખલા છે એટલા માટે પાણીમાં અદ્રાવ્ય હોય. જલ દ્રાવ્યની જલ અદ્રાવ્ય શૃંખલા આ પાણીમાં ઓગળે નહીં. અહીંયા એમાઇલોઝ છે એ 15% અને એમાઇલોપેક્ટિન છે એ 85% માત્રામાં એનું મિશ્રણ કરો તો આ પોલિસેકેરાઇડ, કારણ કે એમાં ગ્લુકોઝના અસંખ્ય અણુઓ અથવા ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય અને આની અંદર પણ અસંખ્ય ગ્લુકોઝના અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. 2 પોલિસેકેરાઇડ
એનું આ માત્રા મિશ્રણ થાય અદ્રાવ્ય એવો 85% એમાઇલોપેક્ટિન અને દ્રાવ્ય એવો 15% એમાઇલોજ, જે બંનેને કહેવાય સ્ટાર્ચ. આપણને ખબર છે સ્ટાર્ચ એકચ્યુઅલી વનસ્પતિ જન્ય સંચિત ખોરાક છે. વનસ્પતિમાં જોવા મળતો સંગ્રહાયેલો ખોરાક છે. જેમ કે બટાકામાં, શક્કરિયામાં પ્યોર સ્ટાર્ચ હોય. આપણે બટાકાની કાતરી પાડીએ અને ઘસીએ તો પાણી થોડું ડોળું બને છે, ડોળ બધો નીચે બેસી જાય છે. એ નીચે બેસે અદ્રાવ્ય એમાઇલોપેક્ટિન છે અને થોડું પાણી ડોળું બને છે, એ 15% દ્રાવ્ય એમાઇલોજનો પાર્ટ છે. તો આવી રીતે સ્ટાર્ચ એક પ્રકારનો આવો પોલિસેકેરાઇડ જોવા મળે. એવી રીતે બીજો છે સેલ્યુલોઝ. એની અંદર આપણને એમાઇલોજની જેમ ગ્લુકોઝની સરળ અશાખિત એવી શૃંખલા જોવા મળે. પણ એની અંદર ફેર શું, તો પછી એમાઇલોજ અને સેલ્યુલોઝમાં બંને લોડ સરખા જ છે, એમાઇલોજ અને સેલ્યુલોજ. ફેર એટલો કે અહીંયા જે ગ્લાયકોસિલિક બંધ હોય એનો પ્રકાર જુદો હોય. અને એવી રીતે એમાઇલોપેક્ટિન, એવું જ ગ્લાયકોજન, એમાં પણ ગ્લુકોઝની શાખિત શૃંખલા હોય. એ તો એમાઇલોપેક્ટિનમાં હોય જ. તો પછી એમાઇલોપેક્ટિન નામના પોલિસેકેરાઇડ અને ગ્લાયકોજન નામના પોલિસેકેરાઇડમાં ફેર શું, તો આની અંદર એમાઇલોપેક્ટિન જેમ ભલે ગ્લુકોઝની શાખિત શૃંખલા હોય પણ એનો અણુભાર છે એ જુદો હોય. ગ્લાયકોજન છે એ આ સ્ટાર્ચની જેમ વિપરીત એ પ્રાણીજન્ય સંચિત ખોરાક છે. આપણા શરીરમાં જે ખોરાક સંગ્રહાય હોય એ ગ્લાયકોજન અને મેદબીજના રૂપમાં ખોરાક સંગ્રહાય. તો આ પ્રાણીજન્ય સંચિત ખોરાક છે, ગ્લાયકોજન નામના પોલિસેકેરાઇડ. અને સ્ટાર્ચ નામના પોલિસેકેરાઇડ છે એ વનસ્પતિજન્ય સંચિત ખોરાક છે. સેલ્યુલોઝ છે એ આપણને ખ્યાલ જ છે કે વનસ્પતિની કોષ દિવાલમાં આપણને જોવા મળતો પોલિસેકેરાઇડ છે. અહીંયા આટલા આપણને કાર્બોહાઈડ્રેટ્સ આપેલા છે. હવે જે આપણને આપણી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી એની વાત કરીએ તો આજે આપણે મોનો, ડાય અને પોલિસેકેરાઇડ શીખ્યા, એના ગુણધર્મો શીખવાના થાય. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. પછી એનું જૈવિક મહત્વ, આપણા માટે શર્કરાઓ છે એનું કામ શું છે એ પણ આપણને આપ્યું નથી, એ પણ આપણે ઉપલબ્ધ દ્રષ્ટિ જોઈ લઈશું કે એનું મહત્વ આપણા શરીરમાં શું છે. એના પછી આ પાઠનો બીજો જૈવિક અણુ આવશે, કાર્બનિક પદાર્થ એવો કાર્બોહાઈડ્રેટ પછીનો, એ છે લિપિડ. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે લિપિડની વાત છે જોઈશું.